ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો, જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા. એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો. ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી. એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું. એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા. અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે. એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા. તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે. જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે. અત્યારે જે તે વખતે 1,47,000 રૂપિયાની કિંમતના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે. અને અગાઉ જે ગુના છે એનું રેકર્ડ ચેક કરવાનું ચાલુ છે. અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે. રેકર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે.